લાગે છે તો કોઈ ખાનદાન કુટુંબનો હશે, રહેવો છે તો રહેશે, ને તો ચાલ્યો જશે. એ શ્રીમતીજીને રામ રામ. તમને મને મારા જેવા ઘરકામ કરનારને આટલું બધું માન, એ ભલા ભગવાન ઠેકાણું હારું આલી છે બાપા. અરે સાહેબ, અત્યાર સુધી આપ ક્યાં રોકાયા હતા? હું તમારી જ રાહ જોતી હતી. જી બહાર જ હતો. તમારે નોકરી રહેવું છે હા તો મેનેજરની જગ્યા ખાલી છે. હા હા? તમારો પગાર ₹500. 500 હા. મહિનાનો કે 12 મહિનાનો? અરે મહિનાનો. મહિનાનો હા. મારા ગજા ઉપરાંત છે. મને મંજૂર છે. ઓછો પડે છે? ના ચાલશે. ચાલશે ને? ચાલશે. તો જુઓ, હું તમને કામ બતાવું. જી રહેવા માટે આઉટ હાઉસ, ફરવા માટે ફ્લેટ કાર અને નોકરીનો ટાઈમ 10 થી 4 છે. મંજૂર છે? વિચાર. મારો બેટો જિંદગીમાં પહેલીવાર આટલો મોટો પગાર, રહેવાનું શેઠ સાહેબના બંગલામાં, ફરવા માટે ડોકિયા. પણ આ તે મેં ભાંગ પીધી છે કે આણે? મંજૂર? મંજૂર છે બા. એમ તો હું તમને કામ બતાવું. જી ઘરમાં દીકરી સત્તા ચલાવે છે, હા, બરાબર. તો એની દરેક સત્તાને તમારે રોકવી. બરોબર એના દરેક બિલો તમારે ચેક કરવાના. બરોબર અને જરાય આડી અવડી ચાલે તો એને ધમકાવવાનું. બરોબર. સારાંશ છે કે આખું ઘર તમારા તાબામાં. નથી સમજાતું, નથી સમજાતું મિત્રો કે આ ભાઈ મને હું બોલી રહ્યા છે પૈસા. કઈ વાંધો નહીં બા, મને મંજૂર છે. મંજૂર? બિલકુલ મંજૂર છે. અરે જકલભાઈ, ઓ જકલભાઈ, મારું હાડું આવા રમકડા જો અહીં રહેતા હોય તો વગર પગારે પડે રમતો. બાકી કારખાનું ગરમ છો, ગરમ મસાલા. જકલભાઈ, આ નવો નોકર રાખ્યો છે અને આ નવા મેનેજર રાખ્યા છે. તો પેલો નવો નોકર રાખ્યો છે એમને આ મેનેજરની તહેનાતમાં મૂકજો અને તમે પણ એમની તહેનાતમાં રહેજો. એમને જરા પણ ઓછું ના આપવું જોઈએ. અરે કેવું ના પડે? એમની ટ્રીટમેન્ટ બરાબર જાળવજો. હો? જવા. એકની પસંદગી કઈ ખોટી તો નથી, પણ આ બાઈ માં માનસિક દુઃખને ન ઓળખતા પિતાજીએ બીમાર જાણી ડોક્ટરને મોકલ્યા. પણ મારી બીમારીની દવા ડોક્ટર શી રીતે આપી શકવાના હતા? નમસ્તે. હેલો. વિદ્યુતદાબેન, હું નથી માનતો કે તમારી તબિયત નાદુરસ્ત હોય. ડોક્ટર, ખાસ ચિંતા જેવું કઈ નથી, માત્ર સેજ બેચેની છે. આ નકલી અમીરી, અરે વાતમાં બીમાર પડી ગઈ અને તમારે ડોક્ટરોમાં હજારો રૂપિયાનું પાણી કરવું પડે અને ખોટી શ્રીમંતાઈ બતાવવી પડે. જ્યાં સુધી આવી નકલી અમીરી એ શ્રીમંતોમાંથી દૂર નહીં થાય ત્યાં સુધી શરીર બળ કે મનોબળવાળી પ્રજા મેળવવી એ બહુ મુશ્કેલ વાત છે. ધન્ય છે તમારી ભાવના નહીં. તમારા ઉકાળો સાંભળી મારી બીમારી છેક જ ભૂલી જાય છે. છતાં હું આપને માટે દવા મોકલી આપું છું. ચાલો મને રજા. હા, ચાય નાસ્તો. અરે કમ્પાઉન્ડર, આ સાહેબ ને મારા પોઝિશન ની પરવા જ નથી. સાહેબ આપ મને કૃષ્ણકુમાર કહીને બોલાવો તો કેટલું સારું લાગે. જો આવા કાયદા સાંભળવાની મને અત્યારે ફુરસત નથી. હા બજારમાં જઈએ દવા લઈ આવો. સાહેબ, આ દવા લખવામાં આપે બહુ ભૂલ કરી છે. કેમ? આ દવાને બદલે દર્દીને એકાદ હાર્ડ ડોઝ આપી દો ને. હું તમને કહું ને એટલું તમારે કામ કરવાનું, તમારું ડાપણ નહીં ડોળવાનું. શેણા લહોટી સોપડ્યા કેવું લાગે? અરે વેજીદાસ, વરસાદ તો આવતો નથી અને હાથમાં ખુલ્લી છત્રી. છત્રી મોરાકી છે કે ભાઈ છે ભણેલું ગણેલું મોઢેમ જીવાદોરી થાય, ઝઘડો વધી જાય, નાહવું પડે તો છોકરો કે મારો હારો ગોડો જાય છે, દેખાડ્યું કરે આમ આડું થઈએ તો વાગે નહીં ને. વેજીદાસ બહુ બુદ્ધિશાળી લાગુ છે. અરે આ શું છે? આ એ લટો લટો અરે લટ્ટો નહીં પટ્ટો બોલો. આ લાટકું નીકળી જાય. અને વેજીદાસ, આ ઘડિયાળ આવડો મોટું. જાણ છે એવનું
અરે નાનું બંધાય. હવે તારું સકેડા જેવું ઘડિયાળ કોણ ભાડે? ખેતરમાં જો બોર ઉપર પડી તું લાઈન લટકાઈ દીધું. આપણે જે આપણો મોણા આપણને ઘડિયાળ જોતા આવડે નહીં. એમાં તારા જેવા અટકશાળા બેઠ્યા હોય અને પૂછી મેઘા કાકા કેટલા વાગ્યા? હું કહી લેજો ઘડિયાળના કોટાથી હેડવા પડે. મિત્યુદાસ તમને વડગામની બજારમાં બાજરામાં પૂરીને ઊભા કરી દીધા હોય તો 7 પર 50 રૂપિયાનો પરચુરણ ભેગું થઈ જાય. પરસું ભેગું કરવા જેવું ના બરાબર બનાવજો. હા. રામ રામ. આરામ રામ. કેટલા વાગ્યા? લેજો નથી જો. જમ ભાઈ બન્યા છે ને શેરા બાબુ? અરે હમણાં જોઈને તમારા કાચી તો ફદડા દેશી ભાષાનો દુઓ લલકારી એ દિલડા તેરા દો સાધો કપૂર સુજારે બડે કાળે કેળાની એ જોને કો એ બોલા મારી મોહના બોલું સુલ્યા રાયડાનો હું ભાવ પડ્યો એમ હોડી બાજુ બોલો હોડી બાજુ તો હોડી બાજુ કંપની માં જોઈ રહ્યા આ બધા બહાદુર થઈ ગયા એ શું ટૂટીઓ થઈને મોટા થયા હતા? ડોક્ટર ભલે મારા પિતાજી એમની સાથે મારો વાગદાન દીધું હોય પણ તેમ આ ખટારો છે ઊંધો પડ્યો. તમે પેપર ઊંધું પકડ્યું છે. ભલે મારા પિતાજી એમની સાથે મારો વાગદાન દીધું હોય પણ તે મને ના મંજૂર છે. હું સુધરેલી છું તો સિવિલ મેરેજ કરીશ. માન્યું કે પરાપૂર્વના રીત રિવાજો કદાચ આજના સમયમાં અનુકૂળ નથી, પરંતુ લગ્ન જેવા પવિત્ર સંબંધને ન ગણવો અને પતિને નોકરથી પણ હલકો માનવો એ શું આપણા આર્ય સમાજની શોભા છે? તો શું મા બાપની મૂર્ખાઈને માન આપી એક ભોળી કુંવારી કનો ભાવ બગડે તે શું આપણા આર્ય સંસારની શોભા છે? તમારી વાત ખોટી તો નથી. એ ડાક્ટર ભાઈ આ બે ચેવા સોટી પડ્યા બે ચેવા સોટી જા તમે જોજો. તમારે જોવાના ફોટા નથી, આ પિક્ચરના બધા સોટી પડે અમારા. માન્યું કે તમારી વાત ખોટી નથી, પરંતુ જુઓ ભાગી લ્યો કે કોઈ વ્યસની અપંગ એવો સ્વામી મળ્યો હોય પણ એને ઈશ્વરથી પણ અધિક માનીને ભજનાર જો સ્ત્રીઓ હોય તો માત્ર એક આપણા ભારતમાં જ છે. બસ બહુ થયું. હું મારા વિચાર કોઈ રીતે ફેરવી શકું એમ નથી. માટે આવા તાત્કાલિક અટકાવો તો વધુ સારું છે. ભલે આ તો તમે મને ભાઈ તરીકે માનો છો એટલે મેં મારી ફરજ બજાવી. બાકી વિદ્યુતદાબેન એક દિવસ એવો આવશે કે તમે અત્યારે જેને કાચનો ટુકડો માનો છો એ જ આપણ ખેડૂત. એક દિવસ તમારે તમારી ભૂલનો પસ્તાવો કરી એની માફી માંગવી પડશે. માનો તમે કથિર પણ સોનું કસોટીએ ચડશે ત્યારે જ મારા કથનનું તમને સત્ય સમજાશે. ચાલો બાય. શિવ અરે બધું ટાળું કેમ થઈ ગયું? શું થતો રે બધો? અરે આ ડાક્ટર બી તો હમણાં ભૂલી ગયા આ લોબુ અરે આ ડાક્ટર ભાઈ એ ડાક્ટર ભાઈ એ વયો આ તમારે રહી ગયું? ઓહ થેન્ક યુ. આ ફેંક્યું તમે ક્યાં ચડ્યા? ચાલો ચડી ગયું. અરે સાહેબ ચાલો ચડી જશો ચાલો ઉતરું યાર ગણો. આ બધો શું વેસ્ટ કર્યો છે પણ તમે? એની ને આવું ગમસ એટલે અરે પણ આવડું મોટું તો તમે ઘડિયાળ ગળામાં લટકાવ્યું છે, આવું નાનું ઘડિયાળ જોઈએ જુઓ. આવું ઝેરું કોણ બાળા મોટું બધું બધા પણ તમને જોતા નથી આવડતું. પછી કોઈ પૂછે કે કાકા કેટલા વાગ્યા તો લેજો સુધરો કઈક ડાયા થાવ, આવા ગંડેજો ન કરીએ. બૈરી કેવી તમારી ભણેલી ગણેલી, તમે સાવ આવા ગમાર. સુધરો ચાલો. આ કિસે ગવાર અરે રે ડાક્ટર બી બિચારા બોલી બહાર થઈ ગયા. પણ કાળજી પથ્થર નો સુધર્યો. શું કરીશું ભાઈ? બંબમાં આવી છું. તમારે તો
તો ઠીક છે મેં કાકાની ફાટેથી જોઈ ભાઈ છે ભણેલું ગણેલું કાયદા વાળું ઓરાઈ પટાઈને કોમ લીએ તો માની જાય તો ઠીક ને કે પછી નીપુનો વગરો બમ્બા મારતો છે અરે દેવ સુખો બધા મારા જીવનના તે આજથી નિર્મૂળ છે સટાદડીએ મોઢા રહેવું આ તમારી તમે શા માટે ઉભા બેજો ગડા બહાર ચાલા જાઓ સવારમાં જોતો લોટો લઈ તમે કહેતા ભરી આલો બીજ ફરી જઈ આવો એ જંગલી બહાર ચાલા જાઓ હું કબ જાય એ પુત્તા તમે કોણ છો જેમ બહુ કોણ છો તમે બહુ ભણે બહુ ભૂલી ગયો એ મોહના રાણી હું કે તમારાથી કમ નહીં હો વગર મને 100 વીઘા જમીન રાખું છું 4 પડી ગયા 2 બેસો પાણીનો બોર છે પાણી બાક 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 કટ કાઢે પણ મેં તમને તમારી લાયકાત પુરવાર કરવા અહીંયા નથી બોલાવ્યા મારા મેળે મારી લાયકાત કહું તો તારા ડોહાન પર જાય ત્યારે નથી તો નકલ બોલાય ધક્કો મારીને ના કરાવી અરે બે રોડ વેવલી હું તો મારો હારો થયો ધક્કો મારા સારો તો કરો એમ છે એમ સર પપ્પા ઓ કોણ એની જલ્દી આ ડેડુ આવ્યું પપ્પા તમે મને આ જંગલી સાથે ભણાવવા માંગો એ લપ્પા આના કરતા તો અભણ રાખ્યો અથવા તો જન્મ તારી સાથે મારી નાખ્યો તો વધુ સારું થાય પાછો જંગલી કીધો એ હારા આ તમારી સુધરેલી પુત્રી સમજાવો એ રંગરેજીમાં ગાળ્યું કાઢે છે શટ અપ યુ રાસ્કલ આવ કિશન પટ ઇસ this part but it's so big job like ડુગલી job this ડુગલી not this stop see block it stop please ડુગલી what is not જીદાસ આ તમે શું બોલ્યા રંગરેજી ભાષા સમજ્યા તમે હું બોલ્યો મને જ ખબર નથી તમને ખબર ઊંચી ભાષા ઊંચી આ ઊંચા પપ્પા હું તમને નોટિસ આપીને ઇન્ફોર્મ કરું છું કે ફરીથી આ બ્રૂટ મારા અવાજમાં ના હોવો એ જોઈએ હારા હું તમારા મોઢા પર પોટીશ મારીને કહું છું કે આ તમારી સુધરેલી પુત્રીને સમજાવો ભણી ગણીને થઈ ગઈ છે ગુડ્ડા તો હું થયો ગટરો કરતા બાપ જેવો ભેણ ચા કરીશ નહીં અત્યારે તો બધું તારી મરજી પ્રમાણે થશે આ ગમાડે અત્યારે હાથ ઉપર રાખવાની ખાસ જરૂરત છે અનેક પૂતળાઓને રમાડનારની દોરી હંમેશા બાજી ઘરના હાથમાં જ હોય છે એવી સફીકે સાથે કાંટા માર્ગા નીકળી જશે મારા ગુના સાબિત કરવા ઈશ્વર પણ કમતી જશે એટલે જર આ ગમાડે અત્યારે હાથ ઉપર રાખવા એક ખેરવાનો જોજી છે જોગ તોરે ભાઈઓ ગળિયો આલ સહાટો રાવણ માલાના પુત્રી મોતી પોચ રતન ગયો અસ્ત્રો નેણીને કાત ટપ ટપ કરવાનું ટપલું ગયું સાથે પોણીનું પાત જાગો તમે જીવલાના કાકા પકડી જા એ જંગલી મારા પપ્પા ચલા ગયા તમે શા માટે બેઠા છો તારું ડેડું ગયું વાડીમાં હું તો જઈ તો તારું મોણું વાળીને જઈશ જો બધા વાવડી આયા જો પણ મારી મરજી વગર મારી મરજી હોય કે ન હોય મારી મરજી સર કે તમે તો મારી મરજીના ધણી છો તારી મરજીનો ધણી તારો ધણી તારી મારો ધણી તારે પારે કે મારી હારીને ગણું મોટું આવ્યું તો બોલાય વાત છે કે નહીં પણ તને જોઈ ત્યારથી ભૂલ્યો છું પણ મારામાં ધ્યાન રાખવા કરતા બીજી સાથે લગ્ન કર્યો તો વધુ સારું છે તારા બાપે તારો લગ્ન મારી હારે નક્કી કર્યો છે ત્યારથી મેં ભસ્મ પ્રતિજ્ઞા કરી છે શું કરી છે ભસ્મ પ્રતિજ્ઞા એ ભીષ્મ પ્રતિજ્ઞા એ લગ્ન કરું તો તારે હારે નક આખી જિંદગી દઉં કણરાટ મોઢા પણ ત્યાં કાગ અને કોયલ હંસી અને બગલો શ્વાન અને શિયાળનો મેળ મળે સાંભળ્યો છે આ બધી પહુ પંખેડીની વાતો છે મોણાના મન તો મળેલા હોય પણ ક્યાં હું ભણેલી ગણેલી ડિગ્રી ધારી ના ને ક્યાં તમે અભણ જંગલી ગમાર અરે અમે અભણ જંગલી ગમાર્યા અમે ખેડૂતના છોકરા અરે અમારે ઘેર કોઈ ભગત ભિખારી માગણ જાચક આવે ઉપડું ભરી ઘઉં વાળીએ બાજરો વાળીએ રોટલો વાળીએ જો મોણે એવું ધણ કરીએ અરે તમે ભણેલો ગણેલો બંગલા વાળો તમારે ઘેર કોઈ ભગત ભિખારી આવે તો આખું કમાડ તો ઉગાડ નહીં હો અડધું કમાડ ઉગાડ આગળ મારા હારા આઠા છે કાગડો ઉડાડો તમે હું ખાવાનો તમારો ડોહાનો કપાળ બન્યો તારા સતી ખાઈ અને શંકરી દઉં ચુડા શંકરી
શંકણી નહીં તો બીજું શું? ચૂલો ફૂકી રહોડે રહેતા શીખી નથી. બાયડી થઈ ઘણીનું ઘર મોડતા શીખી નથી. સમજો મારી હાહુની.